એક મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. બોટાદ હળદર કાંડ મામલામાં આજે આપ નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 9 જેટલા ખેડૂતોના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે, જેને લઈને હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. આ ઘટના બાદ હવે આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારીએ ગુજરાત હાઈકોર્ટનું દ્વાર ખટખટાવવામાં આવશે ત્યાં સુધીની વાત કરી છે અને ભારતીય જનતા પાર્ટી પર તેમણે પ્રહાર કરતા શું કહ્યું વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝન. આજથી થોડાક દિવસ પહેલા બોટાદના હળદળ ગામમાં જે કડદાને લઈને વિરોધ થયો હતો, જેમાં આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા એક સભા કરવામાં આવી. ત્યાં પોલીસ પહોંચે છે અને અચાનક વાતાવરણ દોહળાય છે, વાત પથ્થરમારા સુધી પહોંચે છે અને આ મામલાના સંદર્ભમાં 85 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાય છે. આ ઘટનાને પગલે રાજુ કરપડા અને પ્રવીણ રામ જે આપના નેતાઓ છે તેમની ધરપકડ થાય છે. આ ઘટનાને લઈને છેલ્લા 2 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે અને આ નેતાઓ હાલ જેલમાં બંધ છે. રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત પિયુષ પરમાર તેમજ આ જે ખેડૂતો જેલમાં બંધ છે તેમને લઈને આજે બોટાદ કોર્ટમાં જામીન પર સુનાવણી થઈ હતી, જેમાં બોટાદ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામના જામીન નામંજૂર કર્યા છે. આના ગુજરાતમાં અને એના કબજામાં એના મળતિયાઓ દ્વારા કબજે કરાયેલી એપીએમસીઓ જુદા જુદા પ્રકારે ખેડૂતોનું શોષણ કરે જ છે. બોટાદમાં એ શોષણ કડદાના નામે થતું હતું. વર્ષોથી ખેડૂતો આ કડદા પ્રથાથી પીડાતા હતા. એમણે પરસેવો પાડીને લોહી રેડીને પેદા કરેલી પેદાશોના પૂરા ભાવ આપતા નહોતા. એની સામે ખેડૂતોમાં આક્રોશ હતો અને જ્યારે એ આક્રોશને યોગ્ય નેતૃત્વ મળ્યું ત્યારે એણે મોટું સ્વરૂપ પકડ્યું. જે ખેડૂતો સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ એપીએમસી ચૂંટાયેલી એપીએમસી પાસે લેખિત બાંયધરી માંગવા ગયા હતા. એમનું આયોજન હતું કે લેખિત બાંયધરી આપે અને એ એપીએમસી જવાના હતા. તો ભાજપ સરકારે ખેડૂતોનો પક્ષ લઈ એમના મળતિયાઓને દબાણ કરીને કહેવાની જરૂર હતી કે ખેડૂતોની માગણી વ્યાજબી છે, એમને લેખિત બાંયધરી આપો. એને બદલે કડદાના કમલમ કનેક્શનનો રોલ મહત્વનો સાબિત થયો. ખેડૂતો કરતા કડદાનું કમલમ કનેક્શન ચડિયાતું પુરવાર થયું. એટલે કડદાબાજ વેપારીઓનો પક્ષ લઈ અને ખેડૂતો જે ન્યાય માગવા માટે ભેગા મળ્યા હતા, જ્યાં ભેગા મળવાના હતા, એ આખું એપીએમસી પોલીસ છાવણીમાં ફેરવી દીધું. ત્યાં જવા માટે નીકળેલા રાજુ કરપડા અને પ્રવીણ રામને જોઈને હળદળ ગામમાં ભીડ ભેગી થઈ ગઈ. તો એમના આગ્રહને માન આપી અને સંબોધન કરતા હતા. લગભગ 1 કલાક કરતા વધારે એ સભા ચાલી હતી. જ્યાં સુધી પોલીસ નહોતી આવી ત્યાં સુધી બધું જ શાંતિપૂર્વક ચાલી રહ્યું હતું. આગળની લડતની વાતો થઈ રહી હતી. પોલીસ આવી અને ગડબડ થઈ છે. પોલીસે લાઠીચાર્જ કર્યો. લોકોને ઘરમાંથી કાઢીને બારણા તોડીને બહાર કાઢીને માર્યા છે. પોલીસ સામે પણ કોર્ટમાં ફરિયાદ થઈ છે અને બીજા પણ લોકો ફરિયાદ કરશે. તો આ આખી જે હળદર બોટાદનું કડદા કાંડ છે એમાં ભાજપ લોકોની, ખેડૂતોની નજરે ભૂંડી દેખાઈ છે. આ આખી લડતનો સાર છે. ભાજપ જે અન્યાયનો ભોગ બને છે એને સાથ આપવાને બદલે જે કડદો કરે છે એની સાથે ઊભું છે. એ ભાજપનું સ્પષ્ટ વલણ ગુજરાતની જનતા સામે આવી ગયું છે કે આ ઉદ્યોગપતિઓની સરકાર છે, આ કડદાબાજોની સરકાર છે, આ કોન્ટ્રાક્ટરોની સરકાર છે, આ ગુજરાતના સામાન્ય નાગરિકની સરકાર નથી. એ વાત બોટાદના કડદા કાંડે ગુજરાતની જનતા સામે સાબિત કરી છે. જે રીતે આપ નેતા રાજુ બોખતરિયાને જામીન મળ્યા છે, હવે રાજુ કરપડા અને પ્રવીણ રામના જામીનને લઈને શું સ્થિતિ છે, હાલ શું સ્ટેટસ છે? કુલ 9 ખેડૂતોના જામીન નામંજૂર થયા છે અને એમાં રાજુભાઈ કરપડા છે, પ્રવીણભાઈ રામ છે, રમેશભાઈ મેર છે અને બીજા ખેડૂતો છે. એમને માટે જે કાનૂની પ્રોસેસ છે, આ ભારતીય જનતા પાર્ટીનું સૌથી મોટું પાપ છે કે ન્યાય માગવા ગયેલા લોકોને દંડા મારી અને કાનૂની પ્રોસેસમાંથી પસાર થવાની ફરજ પાડી છે. તો જે કાનૂની પ્રક્રિયા છે એનું અમે સન્માન કરીએ છીએ. એટલે ત્યાંથી ઓર્ડરની સર્ટિફાઈડ કોપી કાલે મેળવી લઈશું નકલો
અને શનિવારે હાઈકોર્ટમાં રજા હોય છે, શનિ રવિમાં અમે એમની પિટિશનો હાઈકોર્ટ માટે તૈયાર કરી દઈશું અને સોમવારે આ બધા જ ખેડૂતોની પિટિશનો અમે હાઈકોર્ટમાં ફાઇલ કરી દઈશું. અમને પૂરી આશા છે કે અમને હાઈકોર્ટમાંથી ન્યાય મળશે. સાગરભાઈ, ખેડૂતો છે એમની સાથે રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના જે નેતાઓ છે એમના પણ આજે જામીન મૂકવામાં આવ્યા હતા અને રદ થયા છે. હાજી. તો હવે આગળનો સ્ટેપ ગુજરાત હાઈકોર્ટ રહેશે. જી, ખૂબ ખૂબ આભાર. આગળનો સ્ટેપ ગુજરાત હાઈકોર્ટ છે અને જરૂર પડશે તો નેક્સ્ટ સ્ટેપ ભારતની સુપ્રીમ કોર્ટ છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા, તમે મહત્વપૂર્ણ સમય આપ્યો. આ આમ આદમી પાર્ટીના ગુજરાત આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારી, તમે આ મામલે નિવેદન નવજીવન ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર પ્રહાર કર્યા છે. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી. તેઓએ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે. તેમણે કહ્યું છે કે કરદાને લઈને ભારતીય જનતા પાર્ટીએ આ સિસ્ટમ સામે સવાલ ઉઠાવવાની જરૂરિયાત હતી, આ કરદો રોકવાની જરૂરિયાત હતી, પણ આપના નેતાઓ જ્યારે ખેડૂતો માટે લડ્યા તો તેમની સામે જ ખોટા કેસો કરવામાં આવ્યા. આ ઘટના સામે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં હવે આપ નેતાઓ અને ખેડૂતોના જામીન છે તે મૂકવામાં આવશે અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવામાં આવશે. ત્યાં સુધી તેમણે ચીમકી ઉચ્ચારી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા